સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને સાવલીનગર ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલી યોજાઈ। સાવલીનગરના ભીમનાથ મહાદેવ મંદિરથી લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના સમર્થનમાં જંગી સ્કૂટર રેલી કાઢવામાં આવી। આ રેલી સાવલીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી। સદર રેલીમાં સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં બાઇકો સાથે કાર્યકરોએ નગરમાં રેલી સ્વરૂપે તેઓ ફર્યા હતા અને અંતે નગરના જશોદાનગર સોસાયટી ખાતે કાર્યકર સંવાદ રાખવામાં આવ્યો હતો। ત્યારે ધારાસભ્યએ ખૂબ જ મોટી લીડથી જીતાવવા માટે કાર્યકરોને અનુરોધ પણ કર્યો હતો। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે સતીશ પરમાર। આજે સાવલી વિધાનસભા અંતર્ગત સાવલી નગર ખાતે વડોદરા લોકસભાને લઈ અને લોકસંપર્ક તથા ફેરણીનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સુંદર રીતે આટલી ગરમીની અંદર પણ મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ જોડાયા। આ ફેરણીની અંદર વિશેષ ઉપસ્થિતિ આપણા સાવલી વિધાનસભાના લોકપ્રિય અને સદાય જનતાની વચ્ચે રહેતા એવા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, સાવલીના વિવિધ આગેવાનો, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી અને વિવિધ મોરચાના આગેવાનો સાથે મળી અને લોકોની વચ્ચે ગયા। વિવિધ સામાજિક સંસ્થાઓ, રહેવાસીઓ અને વેપારી મંડળો એમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા, એમનું સત્કાર સ્વાગતનું અમે સ્વીકાર્યું અને ફેરણી બાદ અત્યારે મોદી પરિવાર સભાનું આયોજન પણ જશોદાનગર વિસ્તારમાં લોકો સાથે મળી અને અમે કર્યું છે અને લોકોનો જે પ્રકારે પ્રેમ મળી રહ્યો છે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે સાવલીની જનતા, રામપ્રિય જનતા ખૂબ જ મોટી બહુમતીથી આવનારી લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપશે અને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.